નાશપતી ખાવાના અઢળક ફાયદાઓ. ઉનાળાની ઋતુ આવતાની સાથે જ નાશપતીનો સ્વાદ દરેકને આકર્ષિત કરે છે. આ ફળ તેની મીઠાશથી મનને ખુશ તો કરે છે જ, પણ આપણા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. નાશપતીમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીરની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ શરીરને રોગોથી બચાવવા અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નાશપતી ખાવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે. ઉપરાંત, આ ફળ સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકે છે. નાશપતીનો ઉપયોગ સેંકડો વર્ષોથી દવા તરીકે કરવામાં આવે છે. આ ફળ સોજો અને કબજિયાત જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ હેંગઓવરની અસરો ઘટાડવા માટે પણ થાય છે. આ ઉપરાંત નાશપતીના અન્ય સ્વાસ્થ્ય લાભો પણ છે. આંતરડાનું સ્વાસ્થ્ય સુધરે છે. નાશપતી દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબરનો સારો સ્રોત છે. પાચનતંત્ર માટે ફાઇબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાશપતીમાં જોવા મળતું પેક્ટીન નામનું ફાઇબર કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. એક નાશપતી ખાવાથી દૈનિક ફાઇબરની જરૂરિયાતના 21% પૂરા પડે છે. આનો અર્થ એ થયો કે જો તમે 5 નાશપતી ખાશો, તો તમને આખા દિવસ માટે જરૂરી ફાઇબર મળશે. નાશપતી સોજો ઘટાડવામાં મદદ કરે છે. લાંબા ગાળાના સોજા ટાઈપ 2 ડાયાબિટીસ અને હૃદય રોગ સાથે જોડાયેલા હોઈ શકે છે. જો કે, નાશપતીમાં એવા ગુણધર્મો છે જે ઇન્ફ્લેમેશન ઘટાડવામાં મદદ કરી શકે છે. નાશપતીમાં ફ્લેવોનોઇડ્સ નામના એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે સોજો ઘટાડવામાં મદદરૂપ થાય છે. વધુમાં, તેમાં વિટામિન સી અને કોપર પણ જોવા મળે છે, જે સોજો ઘટાડવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ડાયાબિટીસનું જોખમ ઘટે છે. જે લોકો નિયમિતપણે લાલ નાશપતી ખાતા હતા તેમને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ 23% ઓછું હતું. નાશપતી વજન ઘટાડવામાં મદદ કરે છે. નાશપતીમાં કેલરી ઓછી હોય છે પરંતુ તેમાં પાણી અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. આ ત્રણેયનું મિશ્રણ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. કેટલીક સ્ત્રીઓને 10 અઠવાડિયા સુધી ખોરાક સાથે દરરોજ 3 નાશપતી ખાવા માટે આપવામાં આવ્યા હતા. તે જ સમયે, કેટલીક સ્ત્રીઓને ફક્ત તેમનો સામાન્ય ખોરાક જ આપવામાં આવતો હતો. આ 10 અઠવાડિયામાં નાશપતી ખાવાથી મહિલાઓનું 1 કિલો વજન ઘટાડવામાં મદદ મળી. ફ્લેવોનોઇડ્સ સાથે હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો. નાશપતી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. નાશપતીમાં હાજર પ્રોસાયનિડિન એન્ટીઓક્સિડન્ટ હૃદયની પેશીઓની જડતા ઘટાડી શકે છે. નાશપતીમાં જોવા મળતા ફ્લેવોનોઇડ્સ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે અને એટલે કે સારા કોલેસ્ટ્રોલને વધારી શકે છે. ફ્લેવોનોઇડ્સ એ છોડમાં જોવા મળતા કુદરતી રસાયણો છે જે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મોથી ભરપૂર હોય છે. કેન્સરનું જોખમ ઘટાડે છે. નાશપતીમાં ઘણા કેન્સર વિરોધી તત્વો જોવા મળે છે. નાશપતીમાં જોવા મળતા એન્થોસાયનિન અને ક્લોરોજેનિક એસિડમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોવાનું જાણવા મળ્યું છે. નાશપતી ફેફસાના કેન્સર અને પેટના કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. નાશપતીનું પોષણ મૂલ્ય. નાશપતીમાં ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન સી, ફાઇબર, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે. કેટલાક લોકોને નાશપતીથી એલર્જી હોઈ શકે છે, તેમણે તેને ખાવાનું ટાળવું જોઈએ. જો તમને ગેસ, પેટનું ફૂલવું અથવા ઝાડા જેવી કોઈ પાચન સમસ્યાઓ હોય, તો નાશપતી ખાતા પહેલા ડોક્ટરની સલાહ લો. નાશપતીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. તે કેટલાક લોકોમાં પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે. નાશપતી એક કુદરતી ખોરાક છે અને તેને ખાવામાં કોઈ નુકસાન નથી.
જો કે નાશપતીનો ઠંડક અસર ધરાવે છે. આવી સ્થિતિમાં વધુ પડતું ખાવાથી શરદી અને ખાંસી થઈ શકે છે. નાશપતીમાં કુદરતી ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ હોય છે, જે લોહીમાં શર્કરાનું સ્તર વધારી શકે છે. જો કે નાશપતીમાં ફાઇબર પણ હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ લીધા પછી જ નાશપતી ખાવી જોઈએ. સવારે કે સાંજે ગમે ત્યારે નાશપતી ખાઈ શકો છો. જો કે સવારે નાશપતી ખાવાનું વધુ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તે આખા દિવસ માટે શરીરને ઉર્જા આપે છે. નાશપતીનો રસ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો કે રસમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી લોહીમાં શર્કરાનું સ્તર ઝડપથી વધી શકે છે. નાશપતી પોષક તત્વોનું પાવરહાઉસ છે. નાશપતી વજન ઘટાડવાથી લઈને પાચનમાં સુધારો કરવા ઉપરાંત તમારી સ્કિન માટે પણ ફાયદાકારક છે. નાશપતી તમારા ડાયટમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. નાશપતી ફાઇબરથી સમૃદ્ધ છે, ખાસ કરીને પેટ લાંબા સમય સુધી ભરેલી રાખવામાં મદદ કરે છે. અનહેલ્ધી ફૂડ ખાવાની ઈચ્છા ઘટાડે છે. જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમના માટે નાશપતી એક બેસ્ટ વિકલ્પ છે. નાશપતી એ વિટામિનનો સારો સ્ત્રોત છે. હાડકાના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. હાડકાની મજબૂતી માટે આવશ્યક ખનિજ છે. નાશપતી પાચનમાં પણ મદદ કરે છે. ઉચ્ચ ફાઇબર હોય તો તે આંતરડાના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે છે, કબજિયાતની શક્યતાને ઘટાડે છે. નાશપતીમાં હાજર એન્ટીઓક્સિડન્ટ ત્વચા સ્વાસ્થ્ય માટે સારું છે. સ્કિનની સ્થિતિસ્થાપકતા જાળવી રાખે છે અને કરચલીઓના દેખાવને ઘટાડે છે. આ ઉપરાંત નાશપતીનો હાઇડ્રેટિંગ ગુણધર્મો તમારી સ્કિનને ચમકદાર અને ભરાવદાર બનાવી શકે છે. ખાલી પેટ નાશપતીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. નાશપતી તમારા ચહેરાની સ્કિન માટે પણ વરદાન સાબિત થાય છે. તમે દરરોજ નાશપતીનું સેવન કરો છો તો થોડા સમયમાં તમારા ચહેરા પર ચમક જોવા મળશે. નાશપતીના નિયમિત સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે. શરદી અને ફ્લૂ જેવી બીમારીઓ તમારાથી દૂર રહે છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.